સ્વાગત છે તમારું કરંટ ટોપિકના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે નોબેલ પુરસ્કાર 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને કેટલા વ્યક્તિને આ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તેમના નામ યાદ રાખવા એ મુશ્કેલ છે. જેથી આ વિડીયોમાં આપણે શોર્ટ ટ્રિકથી તેમના નામ યાદ રાખીશું, જેથી પરીક્ષામાં એ પણ માર્ક જાય નહીં. જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. તો સર્વપ્રથમ નોબેલ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 10 ડિસેમ્બર 1901 આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો નોબેલ પુરસ્કાર સર્વપ્રથમ 1901 હેનરી ડુનાન્ટ અને ફ્રેડરિક પેસને આપવામાં આવ્યો હતો અને આલ્ફ્રેડ નોબેલની યાદમાં આ નોબેલ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. અને આલ્ફ્રેડ નોબેલની પૂર્ણતિથિ 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે આ એવોર્ડ આપવામાં આવશે. અત્યારે ખાલી તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. અને નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના 1900ની સાલમાં થઈ હતી અને પ્રથમવાર પુરસ્કાર 1901 આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન. દર વર્ષે નોબેલ પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે? તો જવાબ હશે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. અને આલ્ફ્રેડ નોબેલનો જન્મ 21 ઓક્ટોબર 1833 સ્ટોકહોમ, સ્વીડનમાં થયો હતો અને તેમનું મૃત્યુ 10 ડિસેમ્બર 1896 થયું હતું. અને તેમણે 1867 ડાયનામાઇટ નામના વિસ્ફોટકની શોધ કરી હતી. તેમની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. હવે આપણે એક નોંધપૂર્ણ બાબત જોઈશું. જે પણ નોબેલ પુરસ્કાર વિજેતાઓ છે તેમને 11 મિલિયન સ્વીડિશ ક્રોના, લગભગ 10.3 કરોડ રૂપિયા આપવામાં આવશે અને સાથે સાથે સોનાનું મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન. નોબેલ પુરસ્કાર કેટલા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો જવાબ આવશે 6 ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમાં મેડિસિન, ફિઝિયોલોજી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શાંતિ, અર્થશાસ્ત્ર અને સાહિત્યમાં આટલી કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન. અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1969 આ પુરસ્કારની સ્થાપના થઈ હતી અને તે 1968 અર્થશાસ્ત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને અર્થશાસ્ત્રનો પ્રથમવાર પુરસ્કાર 1969 આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન. 2025 ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે જ્હોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ, જ્હોન માર્ટિસ અને ઉપરોક્ત બધાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તેમના નામ આપણે શોર્ટ ટ્રિકથી યાદ રાખીશું. જેમાં શોર્ટ ટ્રિક જોઈએ તો ભૂત તો કડમ. તો ભૂત ઉપરથી તમારે ભૂત ઉપરથી ભૌતિક શાસ્ત્ર યાદ રાખવાનું છે અને ક ઉપરથી જ્હોન ક્લાર્ક, ડ ઉપરથી મિશેલ ડેવોરેટ અને મ ઉપરથી જ્હોન માર્ટિન્સ યાદ રાખવાનું છે. અને તેમને આ સન્માન ઇલેક્ટ્રિક સર્કિટમાં માઇક્રોસ્કોપિક ક્વોન્ટમ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટાઇઝેશનની શોધમાં આપવામાં આવ્યો છે. અને આ શોધ ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી, ક્વોન્ટમ કોમ્પ્યુટર અને ક્વોન્ટમ સેન્સર જેવા ક્ષેત્રોમાં આગામી પેઢીની ટેકનિકલ વિકાસમાં મદદ કરશે. હવે પછીનો પ્રશ્ન. રસાયણશાસ્ત્રમાં 2025 નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે સુઝુમુ કિતાગાવા, રિચાર્ડ રોબસન, ઓમર એમ યાદી. ઉપરોક્ત બધાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તેમની શોર્ટ ટ્રિક જોશું. તો શોર્ટ ટ્રિક છે કેમ ઓર ઈસુ. તમારે કેમ ઉપરથી કેમેસ્ટ્રી યાદ રાખવાનું છે અને ઓ ઉપરથી ઓમર એમ યાદી યાદ રાખવાનું છે અને રી ઉપરથી રિચાર્ડ રોબસન યાદ રાખવાનું છે અને સુ ઉપરથી સુઝુમુ કિતાગાવા યાદ રાખવાનું છે. અને આ વૈજ્ઞાનિકોને મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક્સના વિકાસ માટે સન્માન આપવામાં આવ્યું છે. અને આ એવી સ્ફટિકમય સંરચના છે જે ધાતુના આથાનો અને કાર્બનિક અણુઓને જોડીને અત્યંત છિદ્રાળુ પદાર્થ બનાવે છે. તેથી તે ભવિષ્યમાં કામ લાગશે. પછીનો પ્રશ્ન. 2025 મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો? તો જવાબ આવશે મેરી ઈ બ્રુન્કો,
ફ્રેડ રેમ્સડેલ, સિમોન સાગાગુચી અને ઉપરોક્ત બધાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તેમની શોર્ટ ટ્રીક જોશું. તો શોર્ટ ટ્રીક છે મેરી ફ્રેન્ડ સિમોન. તમારે મેરી ઉપરથી 2 યાદ રાખવાનું છે. મેરી એટલે મેડિસિન અને મેરી ઉપરથી મેરી બ્રુન્કો અને ફ્રેન્ડ ઉપરથી ફ્રેડ રેમ્સડેલ અને સિમોન ઉપરથી સિમોન સાગાગુચીથી યાદ રાખી શકો છો. હવે પછીનો પ્રશ્ન, 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે મારિયા કોરીના મચાડોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને આ પુરસ્કાર તેમને વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટે તેમને અર્થાત કાર્ય બદલ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન, 2025 માટે નોબેલ સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે લાઝલો કાઝાના હોરોકાઈને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો જવાબ હશે રવિન્દ્રનાથ ટાગોર હતા. અને રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અને તેમને આ એવોર્ડ 1913માં એનાયત કરવામાં આવ્યો હતો. અને રવિન્દ્રનાથ ટાગોરને તેમની કૃતિ ગીતાંજલિ મુજબ સાહિત્યનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પછીનો પ્રશ્ન, 1979માં કઈ ભારતીય મહિલાને શાંતિ માટેનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો જવાબ હશે મધર ટેરેસાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આપણે નોબેલ પ્રાઇઝ જીતનાર ભારતીયોની વાત કરીશું. તો પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોરને 1913માં સાહિત્ય માટે આપવામાં આવ્યો હતો. સીવી રમનને 1930માં ભૌતિકશાસ્ત્ર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને મધર ટેરેસાને 1979માં શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને કૈલાશ સત્યાર્થીને 2014માં શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અમર્ત્ય સેનને 1998માં અર્થશાસ્ત્રનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને હરગોવિંદ ખુરાનાને 1968માં મેડિસિન ક્ષેત્રે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને વી.એસ. નાયપોલને 2001માં સાહિત્ય ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને વેંકટ રામકૃષ્ણ 2009માં રસાયણ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુબ્રમણ્યમ ચંદ્રશેખરને 1983માં ભૌતિકશાસ્ત્ર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને અભિજીત બેનર્જીને 2019માં અર્થશાસ્ત્રનો આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.